જય સ્વામિનારાયણ, જય માતાજી મિત્રો। આજે આપણે બનાવવાના છીએ ગરમ મસાલાવાળું સૂપ। અને આપણે ગરમ મસાલાથી ભરપૂર એવું શરીરને એનર્જી આપે એવું સૂપ બનાવવાનું છે। અને આપણે આ સૂપની અંદર કયો લોટ લેવાનો છે તે તમને હું વિડીયોમાં લાસ્ટમાં જણાવીશ। તો જુઓ મિત્રો, તમે વિડીયોમાં બના રહેજો અને આ સંપૂર્ણ વિડીયો જોવા વિનંતી। મિત્રો થોડો પણ મિસ નહીં કરતા, નહીંતર તમને ખ્યાલ નહીં આવે કે આમાં કયો લોટનો ઉપયોગ કર્યો છે। અને આ મસાલાવાળું સૂપ બનાવવા માટે આપણે અહીંયા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધા છે। તો જુઓ મિત્રો, આમાં આપણે શિયાળા માટે સૂપ બનાવવાનું છે, તો આપણે અહીંયા બધા માપ સહિત બનાવવાનું છે। તો અહીંયા મેં 1 કપ લોટ લઈ લીધો છે। આ લોટ કયો લીધો છે એ હું તમને લાસ્ટમાં જણાવવાની છું। તો આપણે 1 કપ લોટ લેવાનો છે અને આપણે એનાથી અડધો ગોળ લેવાનો છે। તો ગોળ જે છે એ એનાથી અડધો લેવાનો છે। અને આ જે લોટ છે એનું માપ બરાબર લેવાનું છે। 1 વાટકી લોટ લેવાનો છે અને એનાથી અડધો આપણે ગોળ લેવાનો છે। તો અડધો આપણે ગોળ લીધો છે લોટ કરતાં, અને 1 કપ આપણે તેલ લીધું છે। જો શિયાળા માટે આ સૂપ બનાવતા હોય તો એના માટે આપણે તેલનો જ ઉપયોગ કરવાનો છે। અને ગરમ મસાલામાં આપણે 3 લવિંગ અને 1 ટુકડો તજનો અને અડધી ચમચી જેટલો અજમો લેવાનો છે। તો આ જે મસાલાવાળું સૂપ છે એના માટે પહેલાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવાનું છે। એમાં જે આપણે ગોળ લીધો છે એ એડ કરી દઈશું। તો આપણે પાણીને થોડું ગરમ થાય એટલે એમાં ગોળ ઉમેરી દેવાનો છે અને આપણે ચમચીથી હલાવી અને બરાબર મિક્સ કરી લેવાનો, એટલે આપણો ગોળ છે એ ઝટપટ ઓગળી જશે। અને આપણે એને ઓગળી અને થોડું પાણી ગરમ થવા દેવાનું છે। ત્યાં સુધીમાં આપણે એક કડાઈમાં તેલ ગરમ કરી લઈશું। તેલ થોડું ગરમ થઈ જાય પછી આપણે એમાં ગરમ મસાલા એડ કરશું। તો આપણે તેલને થોડું ગરમ થવા દઈએ। હવે આપણું તેલ જે છે એ ગરમ થઈ ગયું છે, તો આપણે જે લવિંગ લીધા હતા એ એડ કરી દઈશું અને તજનો ટુકડો એડ કરી દઈશું। પછી આપણે અજમો જે છે એને 2 હાથથી ચોળી અને પછી આપણે મિક્સ કરવાનો છે। તો આપણે અજમો એડ કરી દઈશું। ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની, એટલે મસાલા આપણા બળી ન જાય। હવે આપણે એમાં લોટ એડ કરી દઈશું। લોટને આપણે આવી રીતે ચમચાના મદદથી બરાબર મિક્સ કરી લેવાનો છે અને મિક્સ કરતા રહી આપણે લોટને શેકતા રહેવાનો છે। જો આપણે આ શિયાળા માટેનું સૂપ છે, તો આ જો સૂપ શિયાળામાં રોજે 2 થી 3 ચમચી પીવામાં આવે તો આપણને શરીરમાં ભરપૂર એનર્જી મળે છે। અને બાળકોને પીવડાવવામાં આવે તો એને શરદી ઉધરસ પણ થતી નથી। એકદમ શરીરને તાકાત આપે એવું આ સૂપ છે અને શક્તિ પણ આપશે તમને। તો તમે જરૂરથી એક વખત બનાવજો। જો આપણું ગોળનું પાણી છે એ પણ ઉકળી અને તૈયાર થઈ ગયું છે, તો આપણે ગેસને બંધ કરી દઈશું। હવે આપણે સૂપ બનાવવા માટે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, કે આપણો લોટ જે છે એ કાચો ન રહેવો જોઈએ, બરાબર એને શેકી લેવાનો છે। તો જો 2 મિનિટ સુધી આપણે લોટને શેક્યો છે, હજી આપણે લોટનો કલર ચેન્જ નથી થયો, એટલે આપણે હજી 1 મિનિટ જેવું શેકી લઈશું। તો જો મિત્રો, તમને જો આ સૂપ બનાવવાની રેસીપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે। તો જો આપણો લોટ જે છે એ આવી ક્વોન્ટિટીમાં આવી જાય પછી આપણે એમાં જે ગોળનું પાણી છે એ એડ કરશું। અત્યારે ગોળનું પાણી એડ કરતા સમયે આપણે ગેસને બંધ કરી દેવાનો, જેથી કરીને આપણો લોટ બળી ન જાય। હવે આપણે એમાં ગોળનું પાણી એડ કરી દઈશું। જો આપણે ગોળનું પાણી એડ કરી દીધું છે, હવે આપણે ફરી એને ચલાવી લઈશું। અને અત્યારે જે આપણું સૂપ છે એ થોડું પાતળું છે, પણ એને આપણે થોડું ઘટ બનાવવાનું છે। તો 2 મિનિટ સુધી આપણે એને ઉકાળી લેવાનું છે। એટલે આ આપણે શિયાળાનું એક સ્પેશિયલ સૂપ છે। આને તમે જો રોજે 2 થી 3 ચમચી પીશો તો તમને ખૂબ જ એનર્જી મળશે। તો જો આપણું સૂપ છે એ ઘાટું થઈ ગયું છે અને બની પણ ગયું છે। તો જો મિત્રો, તમે મારો વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો હું તમને બતાવી દઉં કે આમાં મેં બાજરાના લોટનું સૂપ બનાવ્યું છે। તો આપણું સૂપ બની
અને રેડી થઈ ગયું છે. અને બાજરાનો લોટ જે છે એ શિયાળા માટે ખૂબ જ સારો છે અને શક્તિ આપે એવો છે. તો તમે જોઈ રહ્યા છો કે આપણું સૂપ એકદમ મસાલાથી ભરપૂર એવું સૂપ બની ગયું છે. તો મારી રીતે એક વખત તમે જરૂરથી બનાવજો. આ સૂપ છે એ શિયાળામાં ખૂબ જ શક્તિવર્ધક આયુર્વેદિક સૂપ છે. તો આપણું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે જો મિત્રો.